આપણું માથું શરમથી ઝૂકી જાય। અને એટલા માટે મિત્રો તમને કહેવા માટે આવ્યો છું, આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે જ્યારે એ દીર્ઘદ્રષ્ટિ જુએ છે, અત્યારે એમણે જોયું છે વિકસિત ભારત, અને વિકસિત ભારતમાં એમણે કહ્યું છે કે 47 સુધીમાં ભારત દેશ વિકસિત ભારત દેશ બની જશે। મિત્રો તમને કહેવા માટે આવ્યો છું, આપણું ગુજરાત આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અધ્યક્ષપણા હેઠળ 2035 ની અંદર વિકસિત ગુજરાત બનશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। કારણ કે આ તમારો જોમ ભૂતના એ બતાવી રહ્યો છે કે અમે ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર છીએ। એટલે મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કાર્ય કર્યા છે એને કારણે આજે આપણે ગુજરાત જે દેશનું રોલ મોડેલ બની રહ્યું છે, આવનારા દિવસોમાં પણ ગુજરાત દેશનું રોલ મોડેલ બની શકશે। કારણ કે હું મારા જ વિભાગની વાત કરું મિત્રો, આજે ગુજરાત એ રોજગારીમાં નંબર 1 છે, આવનારા દિવસોમાં પણ નંબર 1 રહેવાનું છે। મારે ગુજરાતના મુખ્યમંત્રી માટે પણ 2 શબ્દ કહેવા જોઈએ। ગુજરાતના મુદ્દને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા આદિવાસી વિસ્તારોની અંદર જે લોકો ડોક્ટર બની ન શકતા હતા એવા લોકો માટે એમણે દરવાજો ખોલ્યો, અને તેને કારણે આજે આપણા